હું જ્યારે આવું ત્યારે સૂતી ગયો. આજે આવ્યો તો આજે સૂતી. મેં કીધું ઉઠે ને તો મને ફોન કરજો. ફોન કરું બપોર. ફોટા ક્લિક કરજો. આ બ્લેઝર ચકાચક. ટાઈમ છે 8:15 અને હું સુરત પહોંચી ગયો છું. વેરી ગુડ મોર્નિંગ. શિવાંશ ઉઠી ગયો છે તો હું ઉઠું ત્યાં સુધી આપણે રહેવાનો છે. વિચારો કેટલા દિવસથી યાદ કરતો હતો. એની વે ભાખરી ખાઈ લે મસ્ત અઠાણું બનાવ્યું છે લીંબુનું. કપડાં ધોવા નતા હવે ધોવા છે મશીનમાં. મજા આવે છે. એટમોસ્ફિયર એઝ કમ્પેર ટુ ગામડાને એટલી બધી મજા ન આવે ગામડા જેવી તો. બટ પાણી અહીંયા સારું હોય. પાણી મોડું ને તો હેર ખરાબ થાય ના મજા ના આવે. પાણી મીઠું ને એમ ચકાચક 4 દિવસ ધોવો નહીં ને તો આમ જ રહે. ત્યાં રોજ ધોવું પડે એટલું મેલું છે. એઝ કમ્પેર ટુ પાણી સુરતનું બેસ્ટ. એઝ કમ્પેર ટુ એટમોસ્ફિયર ગામડાનું બેસ્ટ. પેલા એક થેપલું ખાઈ લે. ગામડાની મેથી હોય ને એવું લાગે. ટેસ્ટ આવી જ જાય. હવે હું કાળિયો થઈ ગયો. કાળિયો તડકે જ નીકળો ખેતીમાં જ કામ કર્યું. કાળિયો થઈ જાય મને 2 દિન થોડો હતો. રિઝલ્ટ જો ખાલી નહીં બોલતો હો પપ્પા રે જો કોણ આવ્યું એ શિવ જોતો રિહાણો જો મરતી કેમ રિહાણો હું વહી જાવ ઈશ્વરિયા તો ગામડે વહી જાવ છું. હાલો હું જાઉં છું. જાવ તો હે મારે બોલવું જ નથી આને મારે નથી બોલવું કારણ કે હું મૂકીને જતો રહ્યો. શું તો હું જવા દઉં ને ઈશ્વરિયા. જો આને હજી મૂડમાં લાવ. તમારે 1 કલાક થાય. આવ્યો શું હવે નહીં જાવ બસ હવે તને મૂકીને. આ રિહાણો આનું શું કરું હવે બસ મોઢું હવે દેખાડે એટલો ફેર પીડ્યો છે. પેલા મોઢું જ ન દેખાડતો. શું તો આ ઓફિસ આવું છે તારે? આમાંથી બસ કેમ છે દિલીપભાઈ? ગુડ મોર્નિંગ. આવી ગયા વહેલા આવી ગયા. બહુ ટાઈમ પછી મળ્યા ભાઈ. અઠવાડિયું થઈ ગયું કા? અરે દેવા બધી મોસમ પૂરી. સણા વેચી નાખ્યા, કપા વેચી નાખ્યો, ભાવ સારો આવી ગયો. હાલો ચલો બાય બાય. જોજો વાગે નહીં. ફોન કરું બપોર. ફોટા ક્લિક કરજો. આ બ્લેઝર ચકાચક. હવે એને જસ્યુ કરી લીધો. અત્યારે 9:30 થઈ ગયા છે. બપોર સુધી મારે આ જ કામ કરવાનું. બપોર પછી જવાનું છે આમને સ્કૂલે. આજે એક્ઝામ છે ને એક્ઝામ છે. એક્ઝામમાં ભાઈ ફાસ્ટ. વાહ બા ફોન મથે છે. શું કરે બધા? હા એ વાત આમાં કેસ ઉડા છે. ભાણકી બેન ને નવડાવજો અને શિવાન નવડાવવાના. ક્યાં શિવ તારે? જસવીર ક્યાં છે? ચલ સ્વીટી મસ્ત સુતી જો. શું માઇન્ડ અવાજ કરમાં છો. કોણ છે જીવું? હે હું જ્યારે આવું ત્યારે સૂતી ગયો. આજે આવ્યો તો આજે સૂતી. મેં કીધું ઉઠે ને તે મને ફોન કરજો. પૈસા લાવે મળવા. હવે ઉઠે ને તે મને ફોન કરજો મારે કે જોઈશ ઉઠે તું. હું આવું ઉઠી જોઈ. નામ નું શું કર્યું? નામ પેલા તો ઝાડને પાણી આપ્યું. શિવનભાઈ ચાલુ કરીને બેસી ગયો છે નાખવા માટે. ટાઈમ થઈ ગયો છે 10. થોડું ક્લીન કરી લો પેલા. આરતી કરો ભાઈની સાહેબી વેફર લઈ લીધી. ભાઈ કહી દે બેટા હવે મૂડમાં આવ્યો. ચક્કર મારા લઈ ગયો. દીદીને ત્યાં લઈ ગયો અને પછી ઓફિસ આવ્યો ત્યારે સેટિંગ ગયો. હવે રેગ્યુલર એમ જ રહેશે. ચલો શું સોફે જતો રે? આંટી પોતા મારે જલ્દી ફટાફટ સોફે જતો રહે. પગલા ના પડતો. હાલો શિવાનની એક્ઝામ છે આજે. વર્કશીટ લખો. હાલો વેરી ગુડ. મસ્ત જો શિવાંશ અત્યારે એક્ઝામની પ્રિપેરેશન કરી છે અને સાથે હું થેપલું ને દહીં એમને ખવડાવું છું તો મજા આવે. આજે બપોર સુધી શિવાંશ માટે ઓફ આપ્યો છે
બપોર પછી નવું કામ કરશું. 1 2 3 એવું મસ્ત અંજીર વાળું કાજુ બદામ અખરોટ. બોલ ભાઈ. બોલો ભાઈ બોલો. કેમ છે? ક્યારે આવી ગયા? ખબરમાં આવ્યા. મજા કરી. તમને બહુ યાદ કર્યા. ચીકુ લાવ્યા હો. હું તમને ફોન કરું ને ના અહીંયા વીઆઈ ને ફોન કરું ને ત્યારે તમે આવી જાય જ્યુસ પીવા. ચલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 1 અને જાઉં છું દિલીપભાઈ તેઓ લેવા માટે. એ લોકો એન્ગેજમેન્ટમાં ગયા હતા ને તો એમને હું ડ્રોપ કરવા ગયો હતો. હવે પાછું પિકઅપ કરવા હું આજે ફ્રી છું ને તમે કીધું તમે મને આપો આ તડકામાં તમે ક્યાં રખડશો. તો દિલીપભાઈ માટે એટલું તો જરૂરી છે. એ ખાસ મિત્ર એકદમ ખાસ. હા એકદમ તમે યાર મહેમાન કેવાય તમને સાચવા પડે ને. કેમ બ્લેઝર કાઢ નાખ્યું ગરમી? અરે બહુ રેવાતું નથી. બહુ ઉકાળ એમને. નૈતિક ભાઈ નૈતિક ને ગરમી નથી થતી. નૈતિક ન લાગે ને ગરમી હોટ છે. હોટ છે હોટ છે. તમે થોડા હેરાન કર્યા છે. એટલી ફરજ પડે કે નહીં મારી? તો દિલીપભાઈ તડકામાં પાછા આવે એટલે થોડુંક પ્રોબ્લેમ પડે એમને. તમે અમારે મૂકવા આવો, લેવા આવો. તો જીગાભાઈ ના, ના, ના. જમવા રોકાઈ ગયા હોત ને તો વધારે મજા આવત. ના જમવા તો મારે નહોતું જમવું. નકર તો હું રોકાઈ જાઉં મને ન ફેર પડે. રબડી હતી. પણ આ તો શું છે હમણાં મેરેજમાં એ જ ચાલે છે જમવાનું. કઈ મજા આવી? બહુ મજા આવી. ભત્રીજાના હતા અમારો ડેન્ટિસ્ટ છે ભત્રીજો. હા એની એન્ગેજમેન્ટ હતી. અચ્છા તમે પેલો કહેતા હતા ભાઈ મિની બજાર. હા હા ઓકે બહુ જ તાપ પડે છે અહીંયા ગામડા કરતાં વધારે પડે છે. ચલો ભાઈ ટાઈમ થઈ ગયો છે 4:05 મિનિટની વાર છે. શિવાંશને આજે મારે લેવા જવાનું છે કારણ કે લાસ્ટ 1 વીકથી એના મમ્મીને કહેતો હતો પપ્પા લેવા આવે. અડધી કલાકને મગજમારી કરે પછી જેમ તેમ કરીને બનાવી અને મમ્મી લાવતી. આજે મારે હવે જવું પડશે. આઈ થિંક હવે હું જ જઈશ કે પૂજાને બી ગરમીમાં થોડી તકલીફ પડે છે. આઈ થિંક હવે હું જઈશ રેગ્યુલર. હવે થોડો ટાઈમ જ છે પછી તો ભાઈ સ્કૂલ ચેન્જ થાય છે તો બસનું એડજસ્ટ થઈ જશે. બસમાં મજા આવશે. ભાઈને પિંક કલરની કેમ કરો મારે બસને? हाँ चलो ये छोटे भैया पीना है क्या बात आज बोल रहे हो मम्मी के साथ में नहीं इसके लिए या 2 ग्लास पिएगा जब घर पे तब बोलेगा ये पीओ जो ना शिव 2 ग्लास पिएगा शिव चलो घर पे पी लेना लड़का है मैं આની અંદર ગ્લાસ નહોતા ને તો શિવાંશ કે ગ્લાસ નથી. કા શિવ? શિવાંશે યાદ કરાવ્યું મને કે પપ્પા તમે ગ્લાસ તો લીધો નથી. થેન્ક યુ બેટા. ચાલો તો ભૂલી ગયો. ફાઇનલી મારે શિવાંશ હેપી છે. આપણને બેને સેટિંગ આવી ગયું છે. હવે મારાથી નારાજ નથી ને? નથી હાલત. શિવાંશ નથી હાલત. કોની મમ્મીની ચપ્પલ નથી તો મમ્મી એટલે એ બહાર ગયા એમ. મમ્મીની ચપ્પલ અંદર હોય. આ ચપ્પલ ઉપરથી બધાને ગેસ્ટ કરી દેશે કોણ ઘરમાં છે. વાહ વાહ ભૂરા વાહ. હાલ ફટાફટ શૂઝ કાઢ ચાલ. અમારા શિવાંશભાઈ ચપ્પલ બહાર જોઈને ગેસ્ટ કરી લે કોણ ઘરે છે કોણ નથી. તો મમ્મીની ચપ્પલ નહોતી. મમ્મી ક્યાં ગઈ મમ્મી મૂકીને? મમ્મી સૂતી જાય. એની વજહ મારે શિવાંશને ફાઇનલી તમને જણાવતા ખૂબ આનંદ થાય છે મને કે મારું અને શિવાંશનું પેચઅપ થઈ ગયું છે. કારણ કે એ અઠવાડિયાથી હું બહાર ગયો હતો ને મારી સાથે બોલતો હતો. હવે ફૂલ ઓન મોડમાં આવી ગયો છે તો અહીં કોઈ કરશું. ચાલુ થઈ ગયું છે તૈયારી. તો પેલા આપણે જ્યુસ પી લે. લાય ફટાફટ જ્યુસ લાવીશું. ચાલ ને ભાઈ મોસંબીનું જ્યુસ પીવું છે. હાલ હાલ અરે અહીંયા બગડ છે શિવ. અહીંયા રે ને બસ નીચે બેસ. હા પી લે હાલ. તું પેલા પી હાલ. બસ શિવ જા. હું પણ પીજો. તમે 12 ગોળિયા લેવા માટે હું આવું એટલે સૂતી ગયો. બપોર આખું જાગી. એનું શું કરું એનું? હે ક્યાં આવ્યો તું? શિવાની ગઈ. ચલે ભાઈ નીતાબેન ત્યાં ગયા હતા 12 ગોળિયા લેવા અને ભાણકી બેન તો સૂતી જ હોય. આઈ ડોન્ટ નો હવે ક્યારે મળશે. કાલ પાછો સવારે ટ્રાય કરું તો જાગતી હોય તો. તોફાન કરે
નહીં કર ને અમારો વારો નહીં કરું ઉભો રહેજો કરી તો ફોન કરે કરે ઓકે ચાલો અમારે ઘરે બે મારી 2 રોટલી જ ખાવાની છે હાલ અમે ઘડી આમ રમી લેવી બસ ચલો ભાઈ આ રીતના અમે રમી આવે મજા આવે છે ઉભો રહ્યું છે તમારે આરતી કરે છે આરતી કરો શિવાલો શિવાનો ચૂરમો ચાલે છે છાસ મોજે મોજ વિડીયો સુધા ઓકે શિવ સોરી જો દીદી આવી દીદી જલ્દી આવી દીદી આવી અરે વાહ તો દીદી આવી હવે દીદી જોડે રમવા મંડ ન કરો દીદી જતી રહેશે પાછી હાલો રમો તમે તું જમી લે મસ્ત ચાલ પેલા ફટાફટ પછી એને તું ઊંઘમાં આવી જાય થાકી ગયો તો ઊંઘ આવી જાય ક્યાં ચાય હે વિપુલભાઈ ડુમસનો પ્લાન કરવાનો છે હું જવાનું છે રવિવારે આવું આવે ન આવે કઈ નહીં જવાનું છે પછી વાત તો કે દિલે ઓલા ફટા જોઈને કે મમ્મી આયે કઈ જાવું છે આપણે ઓલા તમે આવવાનું છે જિંદગી છે એકલા નહીં બરાબર ને શૂટ કરી લઈએ ને શું કેવું તમારું આપણે 3 તો 3 ચેતનભાઈને પૂછી જોશું અમે ચેતનભાઈ આવે તો ઠીક છે ને કે 3 તો ફાઇનલ હા કે તમે રોકાવું છે ડુમસ જાય હાલો સવારમાં જવાનું 2-3 કલાક ક્યાં જવું છે સત્સંગ સભાને એન્ડ આપીએ તમે કયો 6:30 6 વાગે નીકળીએ 6:30 ડુમસનો પ્લાન આવે છે જોરદાર ફોટા પડે ઘટે મોજે મોજ ભાઈ ગયા એમ ને મોટભાઈ ભાઈને મૂકી રહ્યો બસમાં ભાઈ ગયા અને આપણે સત્સંગ સભા પૂરી થઈ ગઈ હવે ડુમસની સભા ચાલુ થાય સન્ડે અર્લી મોર્નિંગ વિથ ટમેટા કા ભજીયા ચાલો ભાઈ શિવાંશભાઈ દરવાજો ખોલ્યો એન્ડ એનીવે ગાઈઝ અત્યારે 11:30 થઈ ગયા છે વિડીયો કરી દઈએ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કરજો ફોટો કરજો શેર કરજો જે કરવું એ કરજો પણ મોજ કરજો ઓકે બાય બાય જય સ્વામિનારાયણ એન્ડ ગુડ નાઇટ બાય બાય યસ વાવ That's you?